દેખાઈ જ આવે છે ના ઉસે સર કોફી શું હોય આમાં શું હોય એક કપ પીવાનો હોય તું તો આખો વાટકો ભરીને પીવું તો શ્રાવણ મહિનો કમ્પ્લીટ જતો રહે શ્રાવણ મહિનો. ગુડ મોર્નિંગ. તો ગાઈસ સવારમાં વકર નાસ્તો થઈ રહ્યો છે ચા અને વઘારેલો રોટલો નહીં તો ગાઈસ વકરને યોનો નાસ્તો છે અને વકરને મારો નાસ્તો છે ચા અને વઘારેલો રોટલો. તો ગાઈસ બહાર બધા શું કરે આપણે જઈએ તો ગાઈસ મમ્મી તો ચાર નાખશે એટલે મમ્મી આવું ચાર નાખવા માટે જાય ઢોરવાનું અને વકરને તો દવા ગળાય છે શું થાય કેટલી બધી તો ગાઈસ આટલી ગોળીઓ છે હું ગોળીઓ તો ગળવી જ પડે તો ગાઈસ પ્રકાશ બહાર શું કરે છે આપણે પ્રકાશ પહાણ જઈએ ઓહો તું તો શીખર એકલો એકલો બે દાડો તો હું હના વિચારોમાં કર્યું શું કરે છું હા કોફી એક કોફી કપ હોય એક કપ પીવાનો આ વાટકો ભરીને કોફી ના પીવાય વાટકો ભરી નહીં તાણ આ તો વાટકો મોટો હોય એટલે લાગે મોટું એક મોટું ના લાગે કોફી દેખાઈ જ આવે છે ના ઉસે સર કોફી શું હોય આમાં શું હોય એક કપ પીવાનો હોય તું તો આખો વાટકો ભરીને પીવું તો શ્રાવણ મહિનો કમ્પ્લીટ જતો રહે શ્રાવણ મહિનો ને આ તો ભાદરવો જતો રહે બધા મહિના થતા કે અમે ઉપવાસ કર્યો અત્યારે ચા પી લે બપોરે કેવડો ખાઈ લે કડક એમ ના કેવડું બેવડું જ નહીં ખાતું ખાલી આ તો હતી એટલે બનાવી દીધી આપણે તો કોફી નહીં પીતા કે સાયા નહીં પીતા કશું નહીં ખાતા નહીં ખાવા નહીં કેવડું એને તારું હોજ જ ખાવાનું આ તો હતી એટલે મેં બનાવી દીધી અને હોજ ખાવાનું ખરું વધુ ખાવાનું હમણાં ખાઈ ના ચાલો હોજ વધીએ ચાલો તો કઈ પ્રકાશને કોફી બનાવી લાગે હેડમાં થોડી હાલે જ કોફી આમાં જ નહીં પીવી અમે ચા ને વઘારેલો રોટલો ખાઈ લીધો છે મજા આવી જલસો પડી ગયો તો ફાઇનલી ગાઈસ વગર બધું કાપી છે નહીં પ્રકાશ શું કાપી છે સીતાફળ સીતાફળ સીતાનું ફળ કાપી નાખી દે કાપી જ નાખવું પડે કે ભાઈ અડી ગયું તો શાપ તો ગાઈસ વગરના પત્રો નડી ગયું એટલે પત્રો ઉગાડો કરી નાખે નહીં પ્રકાશ આના ઉપર થઈને સાપ ને બધા જીવજંતુ ઉપર ચડતો નહીં પ્રકાશ એટલે કાપી નાખી તો એક સાઈડ પપ્પા કાપે છે અને એક સાઈડ પ્રકાશ કાપે છે તો ગાઈસ મમ્મીને શું કરે તો ગાઈસ મોય તો ઊંઘ્યો છે અને ત્યાં કારણે તો મમ્મી ચાર નાખવા દે શું કરે દહીંનું સારું થઈ ગયું હા ખાવા તો જો આજ તો ઘણા દાડા પછી નહીં બે દહીંનું લે બે ત્રણ દાડા શેડી હા કે તે નવા શેડમાં આવી ગયો તો કઈ તાર નવો શેડ બનાવ્યો છે કાલે બનાવ્યો તો એને પહેલાં બનાવ્યો તેમ કે આખો ભેગું કરી નાખ્યો નહીં માજી તો કઈ બતાવો તો ઉપર આખો શેડ તો કઈ તો મમ્મી રોટલા કરે છે તો કઈ જોઈએ આખો શેડ દેખાય છે ને સરસ મજાનો જુઓ ગાયન ભેવ માટે બની નાખ્યો છે ભાઈ અને કણ છે ને મમ્મી રોટલા કરે છે નહીં મમ્મી અમસાલ કરે કે એકાદું બનાવે કંઈ પહેલો રોટલો તો ગાય મમ્મી એવું રોટલા બનાવે છે અને શાક બનાવે છે બનાવ્યું શાનું બનાવ્યું મગ હુકા મગ કે લીલા મગ લીલા તો વળી મગ આવતા હોય ને તો કઈ મમ્મી એવું રોટલા બનાવે છે અને પ્રકાશનું પપ્પા બે જણા કોમકાજ કરે પાછળ બધો લાકડો કાપે તો કઈ મમ્મી રોટલા બનાવે છે પછી ખાઈએ શાક તો બની ગયું છે તો કઈ પ્રકાશ તો બધા નાખવા માટે જોયું છે બાણ ઝેડો પણ તો પપ્પાએ બાણ કાઢ્યો ઘણો બધો કાઢ્યો ને હા બાણ ઘણો કાઢ્યો નહીં ભાઈ તો હવે અડ્યા એટલે અમારે ઘણું થઈ ગયું પ્રકાશ તો બે જણા કોમ કરો છો જબર કોમ કરો છો પાછળ મને જોવા બાદ કમ્પ્લીટ કર્યું કે ના કર્યું મને ખબર હતી કે તે છે ને પૂરું તો નહીં જ કરો ઓહો મસ્ત કરી નાખ્યું તારું કોમકાજ રેડી છો સરસ જેવું બધું હું તો ગાઈસ અમે આવી ગયા છીએ રેત લઈને વગામાંથી એકામાં ભરીને તો ગાઈસ તાનું કહેવાય માટી કહેવાય એ રેત કયો કે માટી ગયો રેત ગઢ નહીં આવે અને માટી થોળિયું કહેવાય થોળિયું થોળિયું કહેવાય માટી એ ના કહેવાય માટી જમીન કહેવાય જમીનની માટી ખેતરની માટી કહેવાય અરે થોળિયું કહેવાય
તો કાંઈ તો મમ્મી અને પપ્પા 2 જણો કોમ લાગી ગયો લાગવું જ પડે કોમ હું ના આડો અમે ભરી ના લાયા અમે તો લઈ ગયા હતા ભરવા કેટલા માણસ ઘેર મેલ્યા તો ખાલી કરો અને કન દે દહીંનું કરું બેઠે બેઠે ઓ ના રે કોમ હોય બીજું કોઈ કોમ રહેતું નહીં આખો કોથળો તો લઈને બેસી તો 2 દાડા મજૂર બોલે તો કાંઈ આખો એક ખાલી કરે બીજું ભરવા જવાનું છે કોઈ ચાલશે હા ચાલશે કે બલ્લા બોલ દાડાના 2 લાવીએ ને 2 લાવો તો જિંદગી પટી જાય બળધ્યાની પટી જાય તમારે તો ઓહ બળધ્યાની પટી જાય બાકી તમારે તો બેસીને આવે છે કે એક કામ પ્રકાશીઓ બેસી ગયો તો કીધું ઉત્તર બેહાતું હોય તો કઈ નાની ડબોળી તો આ તો બહાર કાઢી ઊંઘવા માટે લાઇટ નથી પણ લાઇટ તો અમારી દી છે એનો કારણ તો પ્રકાશ ખાલી કર્યો છે બીજો એક માટી થોડ્યું નહીં પ્રકાશ બીજો એક ખાલી કર્યો છે કારણ કે 2 ટ્રેક્ટર લાયા 2 ટ્રેક્ટર કે 2 એકા આ તો ટ્રેક્ટર જ કહેવાય કે આપણો તો ટ્રેક્ટર જ કહેવાય 1000 રૂપિયાનું કોમ બસ્યું નહીં 1000 રૂપિયા ના બસે હમણાં એટલી ટ્રેક્ટરમાં તો 2 પાવડા લાવીએ તો ભાડું તો 700 રૂપિયા જ લે તો એ ભૂલ ભાઈ લાવો કે થોડું લ્યો તો કઈ પ્રકાશ ખાલી કરે છે મારે તે દહીંનું કર્યો કે ના કર્યો તો તો પણ એક જાણો એકલો તાસ લઈને શાંતમાં બેઠો છે તો કઈ પ્રકાશ બેસી ગયો છે ગલકો મળો તાન તુરિયો ઓ મળીએ નાખે છે મને તો ખબર એવું પડે તાણ શું છે હવે તો ગલકો ને તુરિયો હરખો જ લાગે આવા આવે નો હો એ તુરિયો કહેવાય ન હો વગરનો ગલકો તો કઈ પ્રકાશ ગલકો મળે આમ ગલકોનું શાક ગલકો તુરિયો હું તો ભૂલી જાઉં અને તુરિયાનું શાક રહ્યું ને ગમે જો તાવ આવ્યો ને તોય મટી જાય તુરિયાનું શાક અને આજ તો બાજરીના રોટલા બહુ મજા આવી સોજે મજા પડી જાય જમવાની એ તો મોટો મળે ને તો ગળી જાય નહીં કઈ આ તો ગળી દે કે તો કઈ ડબોળી તો ઊંઘી દી છે અને કારણ પ્રકાશ મળે છે તુરિયો પ્રકાશ એટલો છે એટલો થઈ રહ્યો કે આપણે પોકી જાય બે ને હશે એમ કે તો થઈ જાય કમ્પ્લીટ થઈ જાય તો થોડોક રસો રાખવો પડે અને બાજરીનો રોટલો હોય તો મોહળી નો મજા આવે જમવાની અત્યારે હજી એવું ના કહેજો મને તો પાણી આવી ગયું મોઢામાં અને લેબુ યાદ તો છે ફ્રીજમાં લીંબુ બીંબુ ઉપર આમ નાખી ખટ્ટું મીઠું મજા આવી જાય પાણી આવી ગયું તો મને આવી જાય પાછું અંદર પાણી ગળીએ જ્યાં કોક તો ગાઈસ હજી અસલી પાણી જોવું હોય ને કેવું પાણી આવે એ તો હું જમવા બેહું ને એક બતાવું તો એવી વાત કરું છું ને મને સાચું કીધું આમ પાણી આવી જાય તો ગાઈસ છે ને આવું બધું દેશી શાક દેશી શાક છે ઘરનું પાછું ગાય ઘરનું એટલે તો ગાય એવી ઈચ્છા છે કે કાલ કપમદાળ કંકોળો ખાવો નહીં પ્રકાર કંકોળો તો લાગવો છે અને એ ગાય કેવો કંકોળો બજારનો નહીં પાછો દેશી વેણીને વેલેથી લાવવો હોય શું કેવું વગડાનો નહીં પ્રકાર તાજો વગડાનો કંકોળો લાવવો હોય શું કેવું કાલ જીએ શું કેવું હા કંકોળું ખાવાની મજા આવે ભાઈઓ કંકોળું ખાવાથી તાવ ના આવે કંકોળો મોંઘો છે ખબર છે પહેલાં 200 રૂપિયા કિલો છે એટલી તો કોઈ શાકભાજીનો ભાવ નહીં કોઈ શાકભાજીનો ભાવ કંકોળા સિવાય માર્કેટમાં હાલ કોઈ શાકભાજીનો એટલો ભાવ નહીં 200 રૂપિયા કિલો તો ગાય પ્રકાશ મળે છે અને પ્રકાશ તું જ ફ્રાય કરે હા તો ગાય રિક્ષા આવી છે અને રેલી ભરવાની છે એટલા માટે રિક્ષા આવી છે આબા લે હેડો આબા લે તો ગાય રેલી બદલી દઈશું અને રિક્ષામાં ભરવાની તો ગાય રેલી તો મેં બદલી દીધી છે કારીગર ના નહીં ઉતાવળ છે બીજા જવાનું છે અમારા ઘણું કોમ છે યાર હજી ક્યાં વાળી થોડા પૈસા આવી જશે નહીં તો મને લઈ જવા હા એમ ના હજી ક્યાં એક ફેરો કરી નાખે તો વાળી થોડા આવી જાય નહીં ફેરો હજી એક બાકી છે યાર એટલે જ કહું કેરો ના હજી પટાય કે ના પટાય ના એ પછી અત્યારે લોકો હમણાં આવે છે રાશન કાર્ડ આવ્યું આ રાશન લઈ લે સરકારી રાશન શું છે ઘઉં છે કું છે ઘઉં શું ચોખા ચોખા લાગ ના લાગ વળી તું લઈને જઈશ એ શું છે આ તો ઘઉં એકલા લાગ
આ તો સરકારી રાશન કહેવાય, જે આવી લઈ લેવું પડે. તો કઈ રકમ તો રોટલા થઈ જાય. આજ તો બાજરીના નહીં મમ્મી? બનાવી દીધા બધા? બની ગયા રોટલા જ શું નાખ્યો હવે? ઓ એમાં જ પડે. તો કઈ બાજરીના રોટલા બનાવ્યા આજ તો મમ્મીએ, અને તુરિયોનું શાક ને મમ્મી મસ્ત બનાવી શકે શાક તો. હા પ્રકાશને બનાવી. તો કઈ તુરિયોનું શાક અને બાજરીના રોટલા. તો કઈ રોટલા બનવા આવી ગયા છે, પટી જવા આવ્યા છે. તો છેલ્લો રોટલો બને છે અને રોટલા બની રહ્યું એટલે ખાવા માટે બેસી જાય ને મમ્મી? હા. તો ફાઇનલી ગઈ જકણ બેસી ગયા છે પપ્પાને ખાવા માટે. પપ્પા અને મમ્મી 2 જણ. અને પેલા ઘરમાં બધા બેઠો છું. તો હું તો પેલા ઘરમાં ખાવા માટે જાઉં છું. પપ્પાને વખત ખાવા માટે બેઠો છું. તો કઈ ખાવા માટે બેસી ગયા છે પ્રકાશ અને માજી 2 જણો. અને હવે ખાવા માટે બેસી ગયા છે તુરિયો. તુરિયો કહો તો ગલકો કહો? તુરિયો શું ખબર નહીં. તો કઈ ખાવા માટે બેસી ગયો છે પ્રકાશને. શું ટેસ્ટ? તું બનાવે તો સારું હોય, બીજો બનાવ સારો ના હોય. તો રોજ તાર બનાવે મગનું બે. તો કઈ બપોરનું મગનું અને અત્યારે તુરિયો અને બાજરીનો રોટલો. તો કઈ ખાવા માટે બેસી ગયો છું માજી ને પ્રકાશ ને બધો. અને હું એમ ખાવા માટે એવું પૂછ્યું માજી. તો કઈ ચલો હું એ ખાવા માટે બેસી જાઉં. અને વાટકો તો સજ ના હોય ને એનો નહીં આવડી એક વાટકી છે. વાટકી ના ચાલે, બીજી હું લેતા આવું.